अन्य समाचार मोरबीथी मोरबीमां ચોંકાવનારી હકીકત સામે આવી છે। વિદ્યાર્થીઓમાં ઓનલાઈન ગેમ્સનું વળગણ વધ્યું છે। ગેમ રમવા માટે વિદ્યાર્થીઓ શાળા કોલેજ જતા નથી, ગાર્ડનમાં પબજી ગેમ રમવા બેસી જતા હોવાનો ખુલાસો થયો છે। ઓનલાઈન ગેમ્સના વધી રહેલા વળગણ મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું તો ગેમ રમતા વિદ્યાર્થીઓ ભાગતા નજરે પડ્યા। વિદ્યાર્થીઓ જાણે કે કોઈ ગુનો કરતા હોય તેમ બગીચાની પાછળની દિવાલ કૂદીને ભાગતા જોવા મળ્યા હતા। આ મામલે જાગૃત નાગરિક અને બગીચાના કર્મચારીઓ દ્વારા પણ આ વિદ્યાર્થીઓનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ મામલે લેખિત રજૂઆત પણ જાગૃત નાગરિકે કરી છે। મોરબીનું ભાવિ છે તે ક્યાંક ચગડોળે ચડી રહ્યું છે। વિદ્યાર્થીઓ છે તેઓ પબજીના રવાડે ચડી રહ્યા છે। શાળાએ જવાની જગ્યાએ જે પબજી ગેમ રમી રહ્યા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। જે દ્રશ્યો તમે છે મોરબીના સરદાર બાગના દ્રશ્યો છે। જે વિદ્યાર્થીઓ છે કઈ રીતે તેઓ શાળાએ જવાની જગ્યાએ પબજી ગેમ રમી રહ્યા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। કઈ રીતે નાસભાગ કરી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતનું જે રિયાલિટી ચેક છે તેમાં ક્યાંક ને ક્યાંક સત્ય ઘટના સામે આવી છે। દ્રશ્યો આગળ પણ આપણે જોશું। કેટલા વિદ્યાર્થીઓ ભાગી રહ્યા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। જે વિદ્યાર્થીઓનો જે કહી શકાય કે ભાગી રહ્યા છે અને જે પબજી ગેમ રમવાની જગ્યાએ કઈ રીતના વિદ્યાર્થીઓ દોડી રહ્યા છે અમે પણ આપણે એ બતાવવાનો પ્રયાસ કરીશું। એક સાથે કેટલા વિદ્યાર્થીઓ જે ગાર્ડન છે તે ગાર્ડનની જે કહી શકાય કે જગ્યાએથી ભાગી રહ્યા છે અને જે કહી શકાય કે કોલેજોની વાત કરવા જઈએ, શાળાની વાત કરવા જઈએ, જો વાલીઓ ને ખ્યાલ આવે જે ન્યૂઝ 18 ગુજરાતી કઈ રીતે ભાગી રહ્યા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને જોઈને વંડીઓ ઠેકીને ભાગી ગયા છે। જે કહી શકે કે આરોપીઓ ભાગે એ રીતે જે તમામ વિદ્યાર્થીઓ ભાગી રહ્યા છે ક્યાંક ને ક્યાંક રોકવાની જરૂર છે। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। અમુક વિદ્યાર્થીઓ જે છે ઘણા બધા સરદાર બાગ છે, સુપર માર્કેટ છે અને અહીંયા જે આપણે રોડ છે આખો કન્યા છત્રાલય રોડથી અહીંયા સરદાર બાગ સુધી એમાં શૈક્ષણિક સંકુલના ઘણા બધા વિદ્યાર્થીઓ તેમજ બહારના વિદ્યાર્થીઓ અને બીજા અમુક તત્વો પણ અહીંયા ગ્રાઉન્ડમાં બેઠા હોય છે, સરદાર બાગમાં હોય છે, સુપર માર્કેટમાં હોય છે। અમે વારંવાર અહીંથી હું પોતે તેમજ મારા સ્ટાફ સહિત અમે સરદાર બાગ સુપર માર્કેટમાં સવારમાં જાય છીએ, બસ સ્ટેન્ડે બી જાય છીએ અને વિદ્યાર્થીઓને ઘણી બધી વખત અમે એલસી પણ આપેલા છે અહીંથી કે ભાઈ આ પ્રકારનું જો તમારે અભ્યાસ કરવા ન આવવું હોય તો આપ બીજી કોલેજમાં યા તો તમે અભ્યાસ મૂકી દો। અમે પેરેન્ટ્સને બી રૂબરૂ અહીંયા બોલાવીએ છીએ। તો રસ્તા પર રફતાર નામનો રાક્ષસ કહેર વર્તાવી રહ્યો છે। અનેક લોકોના અમૂલ્ય જીવ પલવારમાં લઈ રહ્યો છે। આ ટીવી સ્ક્રીન પર 4 તસવીરો તમે જોઈ રહ્યા છો। ચારે તસવીરમાં બેફામ રફતારનો પૂરે છે જેને લોકોના જીવ પણ લઈ શકે છે। એક સુરતમાં ઓવર સ્પીડે આવતું બાઇક કાર સાથે અથડાતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા તો બીજી તરફ જામનગરમાં પણ રફતારનો કહેર જોવા મળ્યો। તો આ તરફ મોરબીમાં પણ વાહન ચાલકો બેફામ બન્યા છે ત્યારે અરવલ્લીમાં નશાખોર નબીરાએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી। તો સુરત, જામનગર, મોરબી અને અરવલ્લીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અકસ્માતમાં અનેક લોકોના જીવ પણ જઈ રહ્યા છે। કચ્છના લખપત નજીક અકસ્માત। ઘડોલી પાસે અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા। ટ્રેલર સાથે બાઇકની ટક્કર થઈ। પવનચક્કીના પાર્ટ્સ પરિવહન કરતા ટ્રેલરમાં બાઇક અથડાઈ હતી। ગત રાત્રિના દયાપર ઘડોલી માર્ગ પર સર્જાયો હતો અકસ્માત। તો 2 લોકોના મોત નીપજ્યા છે। છોટાઉદેપુરમાં બુટલેગરનો ભાંડો ફૂટ્યો છે। બોડેલી ડભોઈ રોડ પર 2 બાઇકનો અકસ્માત થયો છે। અકસ્માત બાદ બુટલેગરની બાઇકમાંથી દારૂ મળી આવ્યો છે। દારૂની બોટલો લેવા લોકોએ પડાપડી કરી। બનાવને લઈને બોડેલી પોલીસે તપાસ આદરી છે। તો લોકોએ દારૂની લૂંટ કરી હતી। જે પ્રકારથી અહીંયા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। દારૂની બોટલો લેવા માટે લોકોએ પડાપડી કરી હતી। તો બોડેલી ડભોઈ રોડ પર 2 બાઇકનો અકસ્માત થયો હતો જેમાં દારૂની બોટલો પડી હતી। બુટલેગરના બાઇકને અકસ્માત નડ્યો હતો। તો દારૂની બોટલ પડતા લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી। દારૂની બોટલ લેવા માટે લોકો ત્યાં પડાપડી કરતા જોવા મળ્યા।
અન્ય સમાચાર સુરતથી સુરતના અડાજણમાં અકસ્માતની ઘટના સામે આવી છે। ફૂલ સ્પીડમાં આવતા બાઇકની કાર સાથે ટક્કર, અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો બાઇકમાં સવાર 3 યુવકોને ગંભીર ઈજા। ભૂલકા વિહાર શાળા પાસે મધ્યરાત્રિએ ભયંકર અકસ્માત થયો હતો। અડાજણ પોલીસે અકસ્માતમાં ગુનો નોંધીને ફરાર થઈ કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। તો પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। ફરાર કાર ચાલકની તપાસ પોલીસ આદરી રહી છે। તો અડાજણમાં અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ફૂલ સ્પીડમાં આવતી બાઇકની જે પ્રકારથી ટક્કર થઈ હતી, અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। અડાજણ પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને તપાસ આદરી છે। સુરતના અડાજણ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક બાઇક સવાર બેફામ ગતિએ આવતો હતો અને અડાજણથી આનંદ મહેલ રોડ જવાના ટર્નિંગ ઉપર કાર સાથે ધડાકાભેર અથડાયો હતો। દ્રશ્ય જોઈ શકાય છે કે ગાડીના કચ્ચર ઘાણ બોલી જવા પામ્યા હતા। ગાડી પર સવાર 3 વ્યક્તિઓને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। કહી શકાય અડાજણના મુખ્ય 4 રસ્તા છે કે જ્યાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જોવા મળતો હોય છે, ત્યારે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। જોકે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। 3 યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પણ ગાડીના અકસ્માત પરથી ખ્યાલ આવે છે કે ગાડી કેટલી બેફામ ગતિ હતી। એટલે કે રાત થતાની સાથે સુરતના રસ્તા ઉપર સ્પોર્ટ બાઇકો બેફામ ગતિએ દોડતી હોય છે અને આ પ્રકારના અકસ્માત છાસવારે જોવા મળતા હોય છે। જોકે આ ઘટનામાં 3 યુવાનો ઇજાગ્રસ્ત થયા છે, સારવાર હેઠળ છે અને હાલ કહી શકાય કે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। રાતના 3 વાગ્યાના સુમારે ગેસ સર્કલથી આગળ જતા રોડ ઉપર એક એક્સિડન્ટ થયેલ છે। એમાં બાઇક ચાલક બહુ સ્પીડે આવતા હતા અને સામેથી એક 4 વ્હીલ વળતી હતી, તો એનામાં સામેથી આવીને ભટકાયા છે। એનામાં 3 જણાને વાગ્યું છે અને બંનેને 3ને અત્યારે દવાખાનામાં દાખલ કર્યા અને 4 વ્હીલ જે વાહન હતું એ ત્યાંથી એ લોકોને ઊભી રાખીને પછી જતું રહેલ છે, એટલે એની તપાસ ચાલુ છે। તો સુરતના કાપોદ્રામાં રસ્તા પર ભૂવો પડ્યો છે। કાપોદ્રા મેઇન રોડ પર ભૂવો પડ્યો છે। ભૂવો પડતા ટેમ્પો ફસાયો છે, ટ્રાફિક જામ થયો હતો। વગર ચોમાસે રસ્તા પર ભૂવો પડતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો ભૂવો પડતા ટેમ્પો ફસાઈ ગયો હતો અને ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો। અન્ય સમાચાર ભાવનગરથી ડમ્પરની અડફેટે આધેડનું મોત નીપજ્યું છે। રામપરા વલ્લભીપુર હાઈવે પર રાત્રે આ બનાવ બન્યો છે। મોડી રાત્રે રેતી ભરેલા ડમ્પરે લીધો આધેડનો જીવ। તો ઘટનાને લઈને વલ્લભીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સમાચારમાં આગળ વાત કરીશું કાતિલ દોરીથી